ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्याधिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। 50वां श्लोक। श्रीभगवानुवाच सिद्धिं प्राप्तो यथा ब्रह्म तथाप्नोति निबोध मे समासेनैव कौन्तेय निष्ठा ज्ञानस्य या परा बुद्ध्या विशुद्धया युक्तो धृत्यात्मानं नियम्य च शब्दादीन् विषयान् त्यक्त्वा रागद्वेषौ व्युदस्य च विविक्तसेवी लक्वार्षि यत वाक्कायमानसः ज्ञानयोगपरो नित्यम् वैराग्यं समुपाश्रितः अहङ्कारं बलं दर्पं कामं क्रोधं परिग्रहम् विमुच्य निर्ममः शान्तो ब्रह्मभूयाय कल्पते ब्रह्मभूतः प्रसन्नात्मा न शोचति न काङ्क्षति समः सर्वेषु भूतेषु मद्भक्तिं लभते पराम् भक्त्या मामभिजानाति यावान्यश्चास्मि तत्त्वतः ततो मां तत्त्वतो ज्ञात्वा विशते तदनन्तरम्। भगवान श्री कृष्णचंद्र आत्मज्ञान निष्ठा प्राप्त करवानी साधन पद्धति दर्शावी।
કેવી રીતે એક સાધક આ પ્રકારની સાધના કરી અને અંતે જ્ઞાન નિષ્ઠાને પ્રાપ્ત કરે છે એ ભગવાને દર્શાવ્યું. કેવી તૈયારી કરવી જોઈએ ભગવાને બુદ્ધ્યા વિશુદ્ધયા યુક્ત ત્યાંથી પ્રારંભ કર્યું. અને એની પૂર્વે કર્મનું અનુષ્ઠાન, પોતપોતાના કર્તવ્ય કર્મનું પાલન એ બધું તો સાથે આવે જ છે, પરંતુ જ્ઞાન નિષ્ઠા માટેની જે તૈયારી સાધના જે છે એ બુદ્ધ્યા વિશુદ્ધયા એ શ્લોકથી પ્રારંભ કરી અને 3 શ્લોકમાં દર્શાવ્યું કે સાધક છેલ્લે પણ વૈરાગ્યનો આશ્રય લઈ અહંકાર, દર્પ, કામ, ક્રોધ, પરિગ્રહ આ બધાનો એ ત્યાગ કરે અને એના થકી અંતે પછી બ્રહ્મ ભૂયાય કલ્પતે એ બ્રહ્મ જ્ઞાન, બ્રહ્મનિષ્ઠ થવાને માટે એ કેવું બને છે? યોગ્ય બને છે, અધિકારી બને છે. તો આ રીતની સાધના કરીને ભગવાને જે પણ અહીંયા વાતો બતાવેલી છે એમાંથી એકને પણ જો બાદ કરવામાં આવે તો બ્રહ્મનિષ્ઠા પ્રાપ્ત થઈ શકે નહીં. કારણ કે ભગવાન કંઈ વધારે ન બતાવે, કંઈ ઓછું પણ ના બતાવે. ભગવાને જે દર્શાવ્યું છે એ જ પર્યાપ્ત છે, એનાથી ઓછાથી કામ નહીં ચાલે અને એનાથી વધારે કંઈ આવશ્યક નથી. તો સર્વ બાબતો ભગવાને આ 3 શ્લોકમાં દર્શાવી દીધી. શું ગ્રહણ કરવું જોઈએ અને શું ત્યાગ કરવું જોઈએ એ સર્વ વિધિ ભગવાને દર્શાવી. છેલ્લે વૈરાગ્ય દ્રઢ રાખી અને અંતે ભગવાને કહ્યું કે આ બધી બાબતોનો પણ ત્યાગ કરવો જોઈએ. તો આટલી સ્થિતિ સુધી પહોંચ્યા પછી પણ સંભવ છે કે ફરી વૈરાગ્ય ઢીલો પડી જાય, અહંકાર પ્રાપ્ત થઈ જાય, તો ભગવાન ફરી અહંકાર, બલ, દર્પ આ બધાને ત્યાગ કરવાનું કહે છે. કારણ કે અહંકાર જે છે એ અહંકારના કારણે અભિનિવેશ વધે છે, દેહાત્મ બુદ્ધિ જે છે દ્રઢ થાય છે. જ્યારે આ સાધના દેહાત્મ બુદ્ધિથી ઉપર ઉઠવા માટેની છે, તો અહંકારથી અસ્મિતા, અભિનિવેશ આ બધાની વૃદ્ધિ થાય છે. એટલું જ નહીં, જ્યારે એનાથી આગળ ભગવાને જે કહ્યું બલમ દર્પમ, બલ જે છે એ કર્માનુષ્ઠાનમાં ખેંચી જાય છે. દર્પ જે છે એ અન્યનો તિરસ્કાર કરાવે છે. કામ પોતાના જ અંતરમાં, સાધકના અંતરમાં ગ્લાનિ ઉત્પન્ન કરે છે. ક્રોધ જલન ઉત્પન્ન કરે છે. અને પરિગ્રહ ભગવાનથી વિમુખ કરે છે, લક્ષ્યથી વિમુખ કરે છે. માટે આ બધી બાબતોને ભગવાન ત્યાગ કરવાનું કહે છે. એ બધાને છોડીને, હવે આ બધું છોડી દે તો પછી અંતે કેવો થઈ જાય? શાંત જ થવાનો છે. નિર્મમો શાંત એ કેવો થઈ જાય છે? મમત્વથી રહિત શાંત બની રહે. અને આવો શાંતિને ઉપલબ્ધ થયેલો સાધક જ અંતે પરમ શાંતિ જેનાથી પ્રાપ્ત થાય છે એવી બ્રહ્મનિષ્ઠાને પ્રાપ્ત કરી શકે. તો પછીના 54મા શ્લોકમાં ભગવાને કહ્યું બ્રહ્મભૂત પ્રસન્નાત્મા. અહીંયા ભગવાન જ્યારે કહે છે બ્રહ્મભૂત, તો એ કયું જ્ઞાન લેવાનું છે? પરોક્ષ જ્ઞાન. પરોક્ષ જ્ઞાનમાં જરૂર જે ત્વમ પદાર્થ અહમ જે છે એની સ્પષ્ટતા એને થઈ ગઈ છે. અહમ સાક્ષી ચૈતન્યમ દેહેન્દ્રિયાદિ વિલક્ષણ તેષામ દ્રષ્ટા એવ અહમસ્મી. ત્યાં સુધીને તો નિશ્ચય એને પાક્કો થઈ ગયો છે. અને તત્પદાર્થના સંદર્ભમાં પણ કેટલેક અંશે સ્પષ્ટતા પ્રાપ્ત થઈ ગઈ છે, પરંતુ હજુ પરમ ઐક્ય બોધ જે છે એ પ્રાપ્ત થયો નથી. જે અપરોક્ષ સાક્ષાત્કાર જે કહેવામાં આવે એ પ્રાપ્ત નથી થયો. પણ ભગવાન કહે છે જેને પરોક્ષ જ્ઞાન થયું, જેને અહમર્થ સ્પષ્ટ થઈ ગયો, એ પણ કેવો થઈ જાય છે? ન શોચતી ન કાંક્ષતી. ભગવાન અહીંયા કોઈ વિધિ નથી બતાવતા કે એને શોક ના કરવો જોઈએ કે આકાંક્ષા ન કરવી જોઈએ, પરંતુ આ તો જેને પરોક્ષ જ્ઞાન થયું, અહમર્થ જેનો સ્પષ્ટ થયો છે, એનો આ સ્વભાવ બની જાય છે, એનું આ ફળ છે.
અહમ અર્થ સ્પષ્ટ થાય, સર્વમાં એ જોતો થાય કે સર્વમાં એક જ ચૈતન્ય છે. દરેકના અહમનો અર્થ ચૈતન્ય જ છે. આ પ્રમાણે એ જોતો થયો તો પછી એને સર્વત્ર સમબુદ્ધિ પ્રાપ્ત થાય છે. અને સાથે સાથે જીવનના દ્વંદ્વો જે છે એમાંથી પણ એ ઘણે અંશે ઉપર ઉઠી જાય છે. આમ તો અધિકારીત્વમાં જ ભગવાન ધીરત્વ દર્શાવે છે કે ધીર પુરુષ અધિકારી છે, અને એવો અધિકારી અહીંયા સુધી પહોંચ્યો તો ઘણે અંશે એ દ્વંદ્વથી પર થઈ જાય છે. એને જ ભગવાન કહેશે ન શોચતી ન કાંક્ષતી. પોતાની પાસે કંઈ હતું, ખોવાઈ ગયું, એ કોઈ લઈ ગયું તો શોક કરતો નથી, અને અપ્રાપ્ત છે એની કોઈ એ આકાંક્ષા કરતો નથી. કારણ કે એણે જાણી લીધું સત્ય વસ્તુ એક આત્મતત્વ જ છે. દેહ, ઇન્દ્રિય, પ્રાણ, મન આ બધું તો આવે અને જાય છે. જે પરમાર્થ તત્વ જે છે, આત્મતત્વ, એ ચૈતન્ય માત્ર છે. આ સમજદારીથી આટલું બધું ફળ એને પ્રાપ્ત થઈ જાય છે. સમઃ સર્વેષુ ભૂતેષુ, સર્વમાં એ સમભાવ રાખતો થઈ જાય છે. તો આ જે છે માપદંડ છે. પરોક્ષ જ્ઞાન થયું કે પછી અહમર્થ સ્પષ્ટ થયો, એની અભિવ્યક્તિ કેવી રીતે થાય છે? સર્વેષુ ભૂતેષુ સમઃ ન શોચતી ન કાંક્ષતી. આ બે જે છે એ ત્વમ પદાર્થ વિવેકના બંને માપદંડ છે. મને અહમર્થ સ્પષ્ટ થયો કે નહીં, હું કોણ છું એ સ્પષ્ટ થયું કે નહીં, એના માટેના આ માપદંડ છે કે જે સ્પષ્ટ થયા પછી આ પ્રમાણેના દ્વંદ્વથી પર થાય છે અને સર્વત્ર સમભાવ રાખતો થાય છે. આટલું કયા પછી હવે આગળના શ્લોકમાં ભગવાન તત્પદાર્થને વધારે સ્પષ્ટ રૂપે બતાવી અને કહે છે કે એ એને પણ જાણી લેશે. તો આગળ જ ભગવાને કહ્યું મદ્ભક્તિમ લભતે પરામ. જે બ્રહ્મભૂત પ્રસન્નાત્મા એ જ ધીમે ધીમે વધારે અભ્યાસ કરી અને શું પ્રાપ્ત કરે છે? મારી પરાભક્તિને પ્રાપ્ત કરે છે. ભગવાનની પરાભક્તિ એટલે શું? એને સ્વયં ભગવાન બતાવે છે કે એ ભક્તિના પરિણામે આ પ્રમાણેનું જ્ઞાન એને પ્રાપ્ત થાય છે. ફરી બોલો 55મો શ્લોક. ભક્ત્યા મામભિજાનાતિ યાવાન્યશ્ચાસ્મિ તત્વતઃ તતો માં તત્વતો જ્ઞાત્વા વિશતે તદનંતરમ. ભક્ત્યા એટલે જ્ઞાન લક્ષણા ભક્તિ, પરાભક્તિ. પરાભક્તિનો અર્થ જ છે જ્ઞાનરૂપા ભક્તિ. એ ભક્તિથી એ મને જાણે છે. એનો અર્થ નિરંતર સ્વરૂપ અનુસંધાન કરીને અંતે એ કોને જાણે છે? ભગવાન કહે છે મામ અભિજાનાતિ, મને એ જાણી લેશે. કયા સ્વરૂપને જાણી લેશે? ભગવાન કહે છે મારા સગુણ સ્વરૂપને જાણી લેશે અને નિર્ગુણ સ્વરૂપને પણ જાણી લેશે. એનો અર્થ પછી એને કંઈ જાણવાનું બાકી રહેતું નથી. અને ભગવાનનું સગુણ સ્વરૂપ એને ભગવાન અહીંયા કહે છે યાવાન અહમસ્મી, હું જેટલો છું. એનો અર્થ દ્રશ્યમાન જે કંઈ પણ જગત જણાય છે એ સર્વ કંઈ શું છે? પરમાત્માની ઉપાધિ છે. તો હું જેટલો છું એનો અર્થ એ નહીં કે એક મૂર્તિમાં ભગવાનને જોઈ લઈએ છીએ કે આટલા જ ભગવાન છે. ભાગવતમાં 3 કોટીના ભક્ત દર્શાવવામાં આવ્યા છે, જેમાં એક ભક્ત આ પ્રમાણે જુએ છે કે મારા ભગવાન કેટલા છે? તો કે આટલા જ છે. જે વિગ્રહ છે, મૂર્તિ છે, એટલા પૂરતા જે જાણે છે કે મારા પ્રભુ ક્યાં છે? અહીંયા જ છે, આટલા જ છે. તો એને 3જા નંબરનો ભક્ત કહેવામાં આવ્યો છે. બીજા નંબરનો ભક્ત કયો છે? જે સર્વ સજ્જન સત્પુરુષોમાં ભગવાનને જુએ છે. માત્ર એક મૂર્તિમાં, વિગ્રહમાં જ નહીં,
પરંતુ એના ઈષ્ટદેવના દર્શને ક્યાં ક્યાં કરે છે? તો કે સર્વ સજ્જનોમાં, સત્પુરુષોમાં, હરિભક્તોમાં, સંતોમાં સર્વત્ર એ પરમાત્માના પોતાના ભગવાનના દર્શન કરે. એ દ્વિતીય નંબરનો ભક્ત છે. અને પહેલા નંબરનો ભક્ત કોણ? તો ત્યાં જ ભાગવતમાં કહેવામાં આવ્યું છે, ભગવાન કહે છે જે મને સર્વત્ર જુએ છે એ પ્રથમ નંબરનો ભક્ત છે, શ્રેષ્ઠ ભક્ત છે. તો સર્વત્ર ઈશ્વર દર્શન, આ સમસ્ત જગત જે છે એ પરમાત્માની જ અભિવ્યક્તિ છે. એને જ ભગવાનનું સગુણ સ્વરૂપ કહેવામાં આવે છે. જરૂર ભગવાનનું સગુણ સ્વરૂપ ચતુર્ભુજ, દ્વિભુજ કે જે કંઈ પણ છે એ પણ સગુણ સ્વરૂપ કહેવાય છે. પરંતુ ભગવાનનું સગુણ સ્વરૂપ માત્ર એટલું જ નથી. સગુણ સ્વરૂપે ભગવાન ક્યાં રહેલા છે? સમસ્ત જગત સ્વરૂપે પરમાત્મા જ છે. અને જે જગત એ ભગવાનનું સગુણ સ્વરૂપ જ છે. જે કંઈ પણ સોપાધિક સ્વરૂપ એ ભગવાનનું સગુણ સ્વરૂપ કહેવામાં આવે. અને સર્વ કઈ જગતના નામરૂપ જે છે એ ઈશ્વરની જ ઉપાધિ છે. એક જ ઈશ્વર અનેક નામ અને રૂપ રૂપે પ્રગટ થયેલ છે. અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસે. તો જુજવે અનેક પ્રકારના ભિન્ન ભિન્ન રૂપે પરમાત્મા અનંત રૂપે ભાસિત થાય છે. તો સગુણ સ્વરૂપે પરમાત્મા કેટલા વ્યાપ્ત છે? તો કે બ્રહ્માંડ જેટલા, જેને વિરાટ પુરુષ કહેવામાં આવે છે. તો વિરાટ પુરુષ, હિરણ્યગર્ભ, ઈશ્વર, આ બધું જ ભગવાનનું કયું સ્વરૂપ છે? સગુણ સ્વરૂપ છે. તો સમસ્ત જગત રૂપે એ વિરાટ પુરુષ કહેવાય છે. અને સૂક્ષ્મ જગત જે કંઈ પણ છે એ સૂક્ષ્મ જગતના અધિષ્ઠાતા રૂપે એમને હિરણ્ય ગર્ભ કહેવામાં આવે છે. અને જે કારણ જગત જે છે, સૂક્ષ્મ અને સ્થૂલ જગતનું કારણ જે માયા જે છે, એ માયા ઉપાધિના આધારે એ જ પરબ્રહ્મને ઈશ્વર કહેવામાં આવે છે. તો ઈશ્વર, હિરણ્યગર્ભ, વિરાટ, આ બધા જ ભગવાનના કયા સ્વરૂપ છે? સગુણ સ્વરૂપ છે. ઉપાધિથી યુક્ત સ્વરૂપ. તો સોપાધિક સ્વરૂપ જ ભગવાનનું કેટલું બધું વ્યાપ્ત છે. માત્ર એક વિગ્રહમાં સમાવિષ્ટ થઈ જતા નથી. એ પરમાત્મા ત્યાં તો છે જ, પરંતુ એ સિવાય જે કંઈ પણ જડ ચેતનાત્મક જગત છે એ સર્વરૂપે પરમાત્મા જ રહેલા છે. જે જગત જે છે એ પરમાત્માનું જ એક અભિવ્યક્ત થયેલું સ્વરૂપ છે. અને આવું આ જે સ્વરૂપ જે છે, ભગવાન કહે છે જ્ઞાન લક્ષણા ભક્તિથી આ સાધક જે છે મારા આ સ્વરૂપને જાણી લેશે. કેવી રીતે? તો ઉપનિષદનો જ સિદ્ધાંત છે, એકસ્મિન વિજ્ઞાતે સર્વમિદમ વિજ્ઞાતમ ભવતી. આ સમસ્ત દૃશ્યમાન જગતનું કારણ કોણ છે? પરમાત્મા. એ એક તત્વને જાણી લે તો આખું જગત જણાઈ જાય છે. જેમ એક માટીને જાણવાથી માટીના સર્વ કાર્ય જે છે એને જાણી લઈ શકાય છે. અને એક સામાન્ય નિયમ છે કે ઉપાદાન કારણ જ કાર્ય રૂપે અભિવ્યક્ત થાય છે. માટી જ કારણ રૂપે, માટી જ ઘડા રૂપે અભિવ્યક્ત થાય છે. માટે ઘડો એ કોણ છે? માટી જ છે. ઘટ એ માટીનું સગુણ સ્વરૂપ છે. તો જેવી રીતે ઉપાદાન કારણ જ કાર્ય રૂપે પ્રગટ થાય છે, જગતમાં જોવામાં આવે છે, એવી જ રીતે આ સમસ્ત જગત જે કાર્યરૂપ છે એનું ઉપાદાન કારણ પરમાત્મા જ છે. ભગવાનમાંથી જ, ઈશ્વરમાંથી જ આ જગત ઉત્પન્ન થયેલું છે. સ્વયં ઉપનિષદ કહે છે યતો વા ઇમાની ભૂતાની જાયંતે યેન જાતાની જીવંતી યત પ્રયંત્ય વિષમ વિશંતીતિ તદ્વિજિજ્ઞાસસ્વ. ઈશ્વરનું નિરૂપણ કરતા ઉપનિષદ કહે છે જેમાંથી આ સર્વભૂતોની જગતની ઉત્પત્તિ થાય છે, જેમાં જગત સ્થિત છે અને ફરી જેમાં જગત વિલીન થઈ જાય છે, એ જ કોણ છે? ઈશ્વર છે. તો એ ઈશ્વર કયું સ્વરૂપ છે? સગુણ સ્વરૂપ.
ઉપાધિ સહિત જ્યારે પરમ તત્વને જોવામાં આવે તો એનું સગુણ સ્વરૂપ કહેવામાં આવે. ભગવાન કહે છે, જ્ઞાન લક્ષણા ભક્તિથી આ સાધક જાણી લેશે કે એક જ પરમાત્મા, ઉપાદાન કારણભૂત પરમાત્મા જ આ જગત રૂપે, સમસ્ત ઉપાધિ વિસ્તાર રૂપે એ જ પરમાત્મા પ્રગટ થયેલા છે. તો આ જે ભક્તિ જે છે એ શ્રેષ્ઠ ભક્તિ છે. શું જાણવું કે એક જ પરમાત્મા સર્વરૂપે પ્રગટ થયેલા છે, સર્વત્ર એક જ ઈશ્વરની અભિવ્યક્તિ છે. એટલા માટે ભક્તની પણ જ્યારે ઉચ્ચ કોટી પ્રાપ્ત થાય તો એ પણ આ પ્રમાણે જ સમજતો હોય છે કે મારા ઈષ્ટદેવ ક્યાં છે, સમસ્ત જગતમાં વ્યાપ્ત છે. જગત કેવું છે? સિયારામમય. કૃષ્ણ ભક્તને માટે જગત કેવું છે? કૃષ્ણમય. નારાયણના ભક્ત માટે જગત કેવું છે? નારાયણમય, શિવમય, દેવીમય. તો સમસ્ત જગત કેવું થઈ જાય છે? ઈષ્ટદેવમય. જાણે છે કે મારા જ ઈષ્ટ પ્રભુ આ પ્રમાણે પ્રગટ થયેલા છે. ભગવાન કહે છે, જ્ઞાન લક્ષણા ભક્તિથી સાધક જાણી લેશે શું? યાવાન અહમ, હું જેટલો છું, મારો વિસ્તાર જે પ્રગટ થયેલો છે એ મારા ઐશ્વર્યને આ સાધક જાણી લેશે. એટલું જ નહીં, સગુણ સ્વરૂપને જાણી લેશે. એટલું જ નહીં, એ નિર્ગુણ સ્વરૂપને પણ જાણી લેશે. માટે ભગવાન કહે છે, યહ ચ અહમસ્મી, હું જેટલો છું એ તો જાણે જ છે, પરંતુ વાસ્તવમાં હું કોણ છું, અસલી સ્વરૂપ મારું શું છે, હું કોણ છું, એને પણ એ જાણી લેશે. તો જે ઈશ્વર પરમાત્મા એમનું પારમાર્થિક સ્વરૂપ નિરુપાધિક નિર્ગુણ સ્વરૂપ છે કે જે સ્વરૂપમાં કોઈ નામરૂપનો સ્પર્શ નથી, સર્વ ઉપાધિથી રહિત એવું સ્વરૂપ, જેને કહેવાય ચૈતન્ય માત્રેક સ્વરૂપ. જે સ્વરૂપમાં શું છે? શુદ્ધ ચૈતન્ય માત્ર છે, એના સિવાયનું બીજું કંઈ જ ત્યાં છે નહીં. ભગવાન શંકરાચાર્યજી અહીંયા કહે છે કે એ સ્વરૂપ કયું છે? તો કહે છે ઉત્તમ પુરુષ આકાશ કલ્પ. એ સ્વરૂપ નિર્ગુણ સ્વરૂપ કેવું છે? સર્વથી શ્રેષ્ઠ અને આકાશ કલ્પ, આકાશ જેવું. જેવી રીતે આકાશ સર્વવ્યાપક છે, એ આકાશ જેવી રીતે અસંગ છે, અને આકાશ જે પ્રમાણે શુદ્ધ સ્વચ્છ છે એ પ્રમાણે અહીંયા આચાર્ય કહે છે કે ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ પણ કેવું છે? સર્વવ્યાપક. અને જે ભગવાને અહીંયા કહ્યું કે યાવાન અહમસ્મી, સગુણ સ્વરૂપ, તો એ સગુણ સ્વરૂપનું નિરૂપણ કરતા ઉપનિષદ કહે છે કે આ જે કંઈ પણ સગુણ સ્વરૂપ છે એ તો પરમાત્માના સ્વરૂપનો એક પાદ માત્ર છે, એક અંશ માત્ર છે. ત્રિપાદસ્યામૃતમ દિવી, અને 3 પાદ તો આનાથી ઉપર છે. એક પાદ 1/4 ભાગમાં કોણ રહેલ છે? આ સગુણ સ્વરૂપ, સર્વ ઉપાધિઓ રહેલ છે. અને એનાથી પણ વ્યાપ્ત, અનંત ગણું વ્યાપ્ત એ પરમાત્માનું નિર્ગુણ સ્વરૂપ છે. એટલા માટે જ પરમાત્માની વ્યાપકતાનું નિરૂપણ કરતા પુરાણ શાસ્ત્રોમાં કહેવામાં આવે છે કે પરમાત્મા કેટલા વ્યાપ્ત છે? તો કે એટલા વ્યાપ્ત છે કે એમના એક એક રોમ છિદ્રમાં એક એક બ્રહ્માંડ સમાયેલું છે. તો એક એક રોમ છિદ્ર, વાળનું જે છિદ્ર હોય એટલા સ્વરૂપમાં એક એક બ્રહ્માંડ સમાયેલું છે. એટલા માટે જ એ અનંત કોટી બ્રહ્માંડના અધિષ્ઠાતા છે. તો એટલું વ્યાપક સ્વરૂપ કે જે સ્વરૂપ મનુષ્ય બુદ્ધિની કલ્પનાથી બહારની વસ્તુ છે. એટલે જ એને દર્શાવવા માટે કહેવામાં આવે દૂરાત સુદૂરે. પરમાત્મા કેવા છે? તો કે દૂર દૂર સુધી વ્યાપ્ત છે, પરંતુ મારાથી દૂર નથી. માટે કહેવામાં આવે તદ અંતિકે છે. એ નજીકમાં નજીક પણ છે અને દૂરમાં દૂર પણ છે. અને આકાશ જ્યાં આટલું બધું વ્યાપ્ત છે
એ આકાશના પણ અધિષ્ઠાન સ્વરૂપ છે. તો જરૂર આકાશથી પણ એનું અધિષ્ઠાન, એના સાક્ષી સ્વરૂપ જે ચૈતન્ય હોય એ એના કરતાં વ્યાપ્ત જ હોય. અને એટલું જ નહીં, અનંત ગણું વ્યાપ્ત છે. માટે ભક્ત પણ ભગવાનના સ્વરૂપનું નિરૂપણ કરે તો એ કહે છે કે પરમાત્માના વ્યાપક સ્વરૂપનો જ્યારે હું વિચાર કરું તો એની સામે આ પૃથ્વી કેવી થઈ જાય છે, એક કણ માત્ર થઈ જાય છે. કેટલી વિશાળ પૃથ્વી, અને એ વ્યાપક સ્વરૂપની સામે કેવી દેખાય છે, એક કણ માત્ર જેટલી, રજકણ જેટલી એ થઈ જાય છે. અને એ જ પરમાત્મા સ્વરૂપનો સામે વિચાર કરું તો સમુદ્ર તો એક બિંદુ જેવો દેખાય છે, નાનું અમથું જલનું ટીપું એ સમુદ્ર એને જણાય છે. અને એ જ વ્યાપક પરમાત્માના સ્વરૂપની સામે જે આકાશ જે છે કેવું દેખાય છે, તો કે એક છિદ્ર જેવું જ દેખાય છે. આકાશ એટલે પોલ જે છે, ખાલી જે હોય, તો કે આકાશ તો ત્યાં એક છિદ્ર સમાન છે. માટે જ પરમાત્માના વિરાટ સ્વરૂપનું નિરૂપણ કરતા કહેવામાં આવે છે કે આકાશ ક્યાં છે, પરમાત્માની નાભીમાં છે. નાભી કેટલી હોય તો એને આકાશની કલ્પના કરી દેવામાં આવે છે. તો આ રીતે વિરાટ નિર્ગુણ સ્વરૂપ જે છે એ વાસ્તવમાં કોઈ પ્રમાણથી, કોઈ બુદ્ધિથી એને સંપૂર્ણપણે વર્ણવી શકાય એમ નથી. અને એટલા માટે આવી બધી કલ્પનાઓ કરી 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 અને એની વ્યાપકતાને દર્શાવવામાં આવે છે. તો વાસ્તવમાં એ નિરવધિ સ્વરૂપ છે, જેમાં કોઈ અવધિ નથી, મર્યાદા નથી, દેશ કાલની કોઈ મર્યાદા નથી. એવું જે તત્વ એ નિર્ગુણ ચૈતન્ય તત્વ માત્ર છે કે જેમાં કોઈ દેશની મર્યાદા નહીં, કોઈ કાળની મર્યાદા નહીં. તો એવું વ્યાપક ચૈતન્ય તત્વ, અને એ ચૈતન્ય સ્વરૂપ ક્યાં રહેલું છે, તો કે સર્વત્ર રહેલું છે. નહીં કે એક જગ્યાએ સગુણ સ્વરૂપ છે અને એને છોડીને બાકીની જગ્યામાં બધું શું છે, નિર્ગુણ સ્વરૂપ છે, એવું નથી. જ્યાં સગુણ સ્વરૂપ છે ત્યાં પણ નિર્ગુણ ચૈતન્ય સ્વરૂપ તો વ્યાપ્ત છે જ. જેવી રીતે એક ખાલી રૂમમાં આકાશ હોય, ખાલી રૂમ છે એમાં આકાશ છે, અહીંયા બધો રૂમ ભરેલો છે, ત્યાં આકાશ છે કે નહીં? ત્યાં પણ છે. તો જ્યાં ખાલી છે ત્યાં પણ છે, અને જ્યાં બધું છે ત્યાં પણ એ છે. એવી જ રીતે પરમાત્માનું નિર્ગુણ સ્વરૂપ સર્વત્ર છે. જ્યાં સગુણ સ્વરૂપ વ્યાપ્ત છે ત્યાં પણ નિર્ગુણ સ્વરૂપ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા ત્યાં પણ અણુએ અણુમાં વ્યાપ્ત છે. જેવી રીતે આ રૂમમાં, હોલમાં આકાશ ક્યાં વ્યાપ્ત છે? અણુએ અણુમાં વ્યાપ્ત છે. તમે બેઠા છો ત્યાં છે કે નહીં? છે જ. અંદર બહાર સર્વત્ર શું છે? આકાશ જ છે, બરાબર ને? તો ખાલી જ છે, સર્વત્ર અંદર બહાર એ વ્યાપ્ત છે. તો એને કોઈ વસ્તુની મર્યાદા નડતી નથી. જડ ચેતન સર્વત્ર જે આકાશ જે છે વ્યાપ્ત છે. એવી જ રીતે નિર્ગુણ ચૈતન્ય સ્વરૂપ જે છે એ જ્યાં સગુણ છે ત્યાં પણ વ્યાપ્ત છે, અને જ્યાં સગુણનો અભાવ છે ત્યાં પણ એ વ્યાપ્ત છે જ. તો એને ભગવાન અહીંયા કહેશે કે એવું વ્યાપક નિર્ગુણ ચૈતન્ય સ્વરૂપ એ મારું અસલી સ્વરૂપ છે. એટલું જ નહીં, એ તત્વ વ્યાપક છે અને સાથે કેવું છે? અસંગ. સગુણની સાથે સાથે કણે કણમાં વ્યાપ્ત હોવા છતાં પણ સ્વરૂપથી કેવું છે? અસંગ છે. ક્યારેય કોઈની સાથે કોઈ સ્પર્શ એનો થતો નથી. અણુ માત્રેણાપી ન સંબધ્યતે. ભગવાન ભાષ્યકાર કહે છે કે એક અણુ માત્ર પણ એનો ક્યાંય સંબંધ બનતો નથી. જેવી રીતે આકાશ સર્વત્ર અસંગ છે. આકાશમાં કોઈ કંઈ સ્પર્શ થતું નથી. આકાશ ક્યારેય છેદાતું નથી, આકાશ ક્યારેય ભીનું થતું નથી, આકાશ સુકાતું નથી. એ સર્વત્ર અસંગ છે. એવી જ રીતે ચૈતન્ય સ્વરૂપ જે છે એ પણ નિરંતર અસંગ સ્વરૂપ છે. અને ભગવાન કહે છે આવું અસંગ, સર્વવ્યાપક, સર્વ ઉપાધિથી રહિત, નિર્ગુણ નિર્વિશેષ ચૈતન્ય સ્વરૂપ કે જે મારું તાત્વિક સ્વરૂપ છે એને આ જાણે છે. તો યહ ચ અહમસ્મિ ઇતિ
તત્વતઃ અભિજાનાતિ. તત્વતઃ યહ અહમસ્મિ, તાત્વિક રીતે જે હું છું એ સ્વરૂપને પણ આ સાધક જાણી લે છે. એનો અર્થ શું થયો? હવે આ જે સાધક જે છે એને ત્વમ પદાર્થ સ્પષ્ટ થઈ ગયો અને સાથે સાથે હવે સુસ્પષ્ટ થઈ ગયું, તત્પદાર્થ પણ સ્પષ્ટ થઈ ગયો. તત્વમ અને પછી શું રહ્યું? અસી. તો અસી શબ્દના અર્થને ભગવાન બીજી લાઈનમાં કહે છે, તતો મામ તત્વતો જ્ઞાત્વા વિશતે તદનંતરમ. આ રીતે મને તત્વતઃ જાણીને અંતે એ મામ તદનંતરમ જ્ઞાત્વા મામ વિશતે, એ આ પ્રમાણે જાણીને પછી ક્યાં પ્રવેશ કરી જાય છે? મારામાં જ પ્રવેશ કરી જાય છે. મારામાં પ્રવેશ કરી જાય છે એટલે શું વળી? તો એનો અર્થ છે કે પછી સર્વવ્યાપક ચૈતન્ય અને અહમ શબ્દનો અર્થ સાક્ષી ચૈતન્ય બંને જુદા રહેતા નથી. એક વખત આ ઘટાકાશ જે છે, ઘટની અંદરનું આકાશ, એને આપણે શું કહીએ? ઘટાકાશ. એ ઘટાકાશ જ્યારે જાણી લે કે હું કોણ છું? સર્વવ્યાપક આકાશ, તો એને શું કહેવાય? ઘટાકાશનો પ્રવેશ ક્યાં થઈ ગયો? મહાકાશમાં. મહાકાશ અહીંયા ઈશ્વર છે અને એને ઉપદેશ આપે તો તરત જ ઘટાકાશ ક્યાં વિલીન થઈ જાય? મહાકાશમાં. તો મહાકાશ કે એક વખત ઘટાકાશ મને જાણી લે તો પછી વિશતે તદનંતરમ મામ વિશતે. ઘટાકાશ ક્યાં પ્રવેશ કરી જાય છે? મહાકાશમાં. પછી એ ભ્રાંતિ રહેતી નથી કે હું આટલો જ છું. આ ઘટાકાશ પછી કેવો થઈ ગયો? જ્ઞાની થઈ ગયો. જેને શું ઉપદેશ પ્રાપ્ત થઈ ગયો? તત્વમ અસી. તું જે ઘટાકાશ છે વાસ્તવમાં કોણ છે? સર્વવ્યાપક મહાકાશ છે. આ પ્રમાણે જ્ઞાન થયું તો પછી ઘટાકાશનો પ્રવેશ ક્યાં થઈ જાય છે? મહાકાશમાં. એ ખરેખર સાચો પ્રવેશ છે કે અહીંથી નીકળીને પછી ઘટાકાશ ક્યાં ગયું? ઢોળાઈ ગયું અને પછી મહાકાશમાં ફેલાઈ ગયું. એવું થશે? એવું થશે નહીં. ઘટને ફોડવો પડશે? ફોડવાની પણ જરૂર નથી. એ ઘટ દ્વારા અભિવ્યક્ત થતું હોવા છતાં પણ એ ઘટાકાશ શું જાણશે? આ ઘટાકાશ રૂપે જે મારી અભિવ્યક્તિ છે એ પારમાર્થિક નથી. પારમાર્થિક અભિવ્યક્તિ શું છે? હું તો મહાકાશ સ્વરૂપ જ છું. તો ઘટાકાશ રૂપે અભિવ્યક્ત થવા છતાં પણ એ પોતાને મહાકાશ રૂપે સમજી લે છે. એવી જ રીતે અહીંયા સાધક જેણે અહમ પદાર્થનો નિશ્ચય કર્યો હતો કે હું આ દેહ, ઇન્દ્રિય, પ્રાણ, મન, બુદ્ધિ આ સર્વથી કેવો છું? વિલક્ષણ અહમ કૂટસ્થ સાક્ષી ચૈતન્યમ બ્રહ્મભૂત. જેણે આ પ્રમાણે ચૈતન્ય સ્વરૂપનો નિશ્ચય કર્યો અને સાથે સાથે જેણે જે પરમાત્માનું તત્વ જે છે એને પણ જેણે જાણ્યું, યાવાન અસ્મિ યશ્ચ અસ્મિ, એ પ્રમાણે જાણ્યું તો પછી શું થાય છે? કૂટસ્થ સાક્ષી ચૈતન્ય સર્વવ્યાપક ચૈતન્યથી જુદું રહી શકતું નથી. એનો જાણે કે ક્યાં પ્રવેશ થઈ જાય છે? એ મહાચૈતન્યમાં એનો પ્રવેશ થઈ જાય છે. વાસ્તવમાં પ્રવેશ જેવું કંઈ છે નહીં, પરંતુ કોઈક રીતે તો સમજાવવા માટે કોઈક તો વિધિ અપનાવવી પડે, કોઈ પ્રક્રિયા કે શબ્દનો પ્રયોગ કરવો પડે. અને એટલા માટે ભગવાન કહે છે તદનંતરમ વિશતે. જ્ઞાન થયા પછી એ મારામાં પ્રવેશ કરી જાય છે. તો વાસ્તવમાં જ્ઞાન થવું અને પ્રવેશ કરવો આ બે જુદી ક્રિયાઓ નથી. ભગવાને પ્રમાણે દર્શાવ્યું છે જ્ઞાત્વા વિશતે, જાણીને પ્રવેશ કરે છે. બે ક્રિયા બતાવી છે, પરંતુ એક ઔપચારિક રીતે બતાવવામાં આવેલી છે. અહીંયા જાણવું એ જ પ્રવેશ છે, એ જ પૂરતું છે. જાણવું એ જ્ઞાન એ જ શું છે? ફલ સ્વરૂપ છે. જાણ્યા પછી બીજું કોઈ ફળ પ્રાપ્ત કરવાનું રહેતું નથી. તો જાણવું એ જ પ્રવેશ છે, જાણવું એ જ બ્રહ્મ સ્વરૂપે નિષ્ઠ થવું એ છે. જાણ્યા પછી ફરી બીજો કોઈ પ્રવેશ કરવાનો રહેતો નથી.
અને જ્યારે પોતાને એક વખત સમજી લેવામાં આવે કે હું ચૈતન્ય સ્વરૂપ માત્ર છું, છો કે નહીં? હે ને? હા, તો હું ચૈતન્ય સ્વરૂપ છું. આ તો બધાને ખબર જ છે, બરાબર? તમે સત્સંગ નહોતો સાંભળ્યો ત્યારે પણ જાણતા હતા કે નહીં કે હું કેવો છું? ચેતન છું. એટલા માટે કેટલાને ખીજાણા હશો, ભાઈ સરખી વાત કર, હું જડ નથી. હે, તો આવું અનેક વખત કહ્યું હશે. તો અહમ ચેતન સ્વરૂપ, હું ચૈતન્ય સ્વરૂપ છું, એ પ્રમાણે તો હું જાણું જ છું. અને સત્સંગ સાંભળ્યા પછી એ જ ચૈતન્ય સ્વરૂપને હું કેવી રીતે સમજું છું? એકદમ જ સ્પષ્ટ રૂપે હું એને સમજું છું. તો પહેલા પણ હું ચેતન છું એવું ભાન હતું, પરંતુ એ ચેતન સ્વરૂપે હું કોને સમજતું તો આ શરીર, ઇન્દ્રિય, મન આ બધાને ભેગા લઈ અને હું કેવો છું? ચેતન છું. સત્સંગ સાંભળ્યા પછી કેવી રીતે સમજું છું? આ શરીર, ઇન્દ્રિય, પ્રાણ, મન, બુદ્ધિ આ બધા પણ જડ કોટીમાં આવે છે. હું એનાથી વિલક્ષણ એક શુદ્ધ સાક્ષી ચૈતન્ય માત્ર છું. આ પ્રમાણે સત્સંગ સાંભળવાથી, વેદાંત શ્રવણ કરવાથી આ પ્રમાણેનો નિશ્ચય બુદ્ધિમાં બને છે. હવે અહીંયા ખાસ વેદાંત જે મને સમજાવે છે ત્યાં મારે ધ્યાન આપવાનું છે. હું ચૈતન્ય સ્વરૂપ છું અને બ્રહ્મને પણ શું કહેવામાં આવે છે? બ્રહ્મ પણ કોણ છે? ચૈતન્ય સ્વરૂપ. હવે એક સામાન્ય નિયમ છે કે જ્યાં ક્યાંય પણ ચેતન, એ ચેતનને હું ક્યારેય પણ મારાથી ભિન્ન રૂપે સમજી શકું નહીં, ગ્રહણ કરી શકું નહીં. મારાથી ભિન્ન હોય તો એ કેવું થઈ જશે? જડ થઈ જશે. કારણ કે હું ચેતન, ચેતનથી ભિન્ન જે હોય કેવું થઈ જાય? જડ થઈ જાય. એનો અર્થ મારાથી જુદું બ્રહ્મ કેવું થઈ જાય? બેહોશ થઈ જાય. હે ને? એનામાં કોઈ જીવ રે નહીં. મારાથી જુદું બ્રહ્મ કેવું છે? બેહોશ છે. હે ને? તો એવી રીતે મારાથી ભિન્ન રૂપે બ્રહ્મની સિદ્ધિ ક્યારેય સંભવ બને જ નહીં. જો એ ચૈતન્ય સ્વરૂપ હોય તો મારાથી અભિન્ન જ હોવું જોઈએ. મારાથી જુદું ક્યારેય પણ સિદ્ધ થઈ શકે નહીં. તમે પોતે વિચાર કરો, ચૈતન્યને તમારાથી જુદા રૂપે તમે ગ્રહણ કરી શકશો? આ ચૈતન્ય છે એવું તમે કહી શકશો? નહીં કહી શકો. ભિન્ન રૂપે એને ગ્રહણ કરવું સંભવ જ નથી. આ કોઈ શરીરમાં ચેષ્ટાને આધારે તમે કહી શકો કે અહીંયા ચેતન છે, અનુમાનથી એવું કહી શકો, પરંતુ ચૈતન્યનો અપરોક્ષ અનુભવ તમારાથી ભિન્ન રૂપે થઈ શકે ખરો? ક્યારેય પણ થાય નહીં. અને બ્રહ્મ જો ચૈતન્ય હોય, સર્વવ્યાપક ચૈતન્ય હોય, તો એ મારાથી જુદું ક્યારેય પણ હોઈ શકે નહીં. માટે જ પરોક્ષ બ્રહ્મ હવે કેવું બની જશે? અપરોક્ષ. એ તો મારાથી ભિન્ન હોઈ જ ના શકે. અને હું બ્રહ્મથી જુદો હોઉં તો શું થાય? બ્રહ્મ મારાથી જુદું રહે તો કેવું થઈ જાય? જડ થઈ જાય. અને હું બ્રહ્મથી જુદો રહું તો જડ ના થઈ જવું. હું જડ થઈ જાઉં એવી અનુભૂતિ કોને થશે? તમને જ થશે ને. તો સ્વયં જડ ક્યારેય ના થાય. મારી જડતા ક્યારેય પણ સંભવ જ નથી. તો બ્રહ્મ મારાથી ભિન્ન હોય તો જડ થાય, અને હું બ્રહ્મથી ભિન્ન રહું તો હું કેવડો રહું? બરાબર? બ્રહ્મથી ભિન્ન હું કેટલો થઈ જાઉં છું? નાનો, અલ્પ. બરાબર? ચૈતન્ય હું જો બ્રહ્મની સાથે એકત્વ ન સમજું તો હું ચૈતન્ય સ્વરૂપ, પરંતુ હું કેવડો? 3.5 હાથનો. એનાથી બહાર જરાય નહીં. તો હું બ્રહ્મની સાથે એક ન થઉં તો મારી પરિચ્છિન્નતા દૂર નહીં થાય, અને બ્રહ્મ મારી સાથે એક ન થાય તો એનું પરોક્ષત્વ દૂર નહીં થાય. તો એનું પરોક્ષ હોવાપણું દૂર કરવા માટે મારી સાથે એક થવું પડે, અને મારી પરિચ્છિન્નતામાંથી મારે મુક્ત થવા માટે બ્રહ્મની સાથે મારે એક થવું પડે. સ્પષ્ટ?
તો આ બધું કામ શેના થકી થાય છે? વેદાંત વિદ્યા દ્વારા. વેદાંત આ જ મને સમજાવે છે. વેદાંતથી જ આ સ્પષ્ટ થાય હું કોણ, પરમાત્મા કોણ અને બંનેનું એકત્વ કેવી રીતે છે. તો ભગવાન અહીંયા આ શ્લોકમાં, આ 2 શ્લોકમાં આ મહાવાક્યનો જ ઉપદેશ આપી ચૂક્યા. જેનો અહમર્થ સ્પષ્ટ થઈ ગયો, જેને તત્પદાર્થ સ્પષ્ટ થઈ ગયો, તો પછી વિશતે તદનંતરમ, તો પછી એ મારામાં જ પ્રવેશ કરી જાય છે. એનો અર્થ સાધક હવે અપરોક્ષતયા એ નિશ્ચય પર પહોંચી ગયેલો છે. અહમસ્મિ પરમ બ્રહ્મ નિત્યમ શુદ્ધમ વિક્રિયમ. બોલો શ્લોક. અહમસ્મિ પરમ બ્રહ્મ નિત્યમ શુદ્ધમ અવિક્રિયમ ચિન્રૂપસ્ય ન મે જન્મ કુતો મૃત્યુર્જરામયો. તો નિશ્ચય શું થયો? અહમસ્મિ પરમ બ્રહ્મ, હું જ કોણ છું? પરમ બ્રહ્મ. વિશતે મામ તદનંતરમ, ભગવાન કહે છે મારામાં પ્રવેશ કરી જાય છે. મારામાં એટલે ક્યાં? કૃષ્ણ એક, પાર્થ સારથી કે ચતુર્ભુજ વિષ્ણુ, અને પછી એમાં જ્યોતિ ટમટમ ટમટમ કરતી ક્યાં જતી રહી? ભગવાનમાં પ્રવેશ કરી ગઈ. કેમ કે આવું આપણે પિક્ચરમાં, ટીવીમાં જોતા હોઈએ ને, તો એવો પ્રવેશ અહીંયા નથી. ભગવાન જ્યારે કહે છે મામ વિશતે, મારામાં પ્રવેશ કરી જાય છે, તો એ ભગવાનનો અહમ એટલે કયો છે? સર્વવ્યાપક બ્રહ્મ ચૈતન્ય. અને એમાં આ સાક્ષી ચૈતન્યનો પ્રવેશ થઈ જાય છે. કેવી રીતે? જેવી રીતે એક જલનું ટીપું સમુદ્રમાં વિલીન થઈ જાય, એનો એમાં પ્રવેશ થયો. ઘટાકાશનો મહાકાશમાં પ્રવેશ થયો. એવી રીતે જીવનો પ્રવેશ કોનામાં થઈ ગયો? બ્રહ્મમાં. અને પરિણામે જીવ બ્રહ્મૈવ ન અપરઃ. જીવ બ્રહ્મ સ્વરૂપ જ છે, ન અપરઃ. બ્રહ્મ સત્યમ જગન્મિથ્યા જીવો બ્રહ્મૈવ નાપરઃ. તો એ જે પરમ સત્ય ભગવાન અહીંયા એ જ ઉદ્ઘાટિત કરે છે. મામ વિશતે, મારામાં પ્રવેશ કરી જાય છે. તો પછી સાધકનો નિશ્ચય શું થઈ ગયો? અહમ પરમ બ્રહ્મ, કે જે બ્રહ્મનું નિર્ગુણ સ્વરૂપ શું છે? નિત્ય, અસંગ, આકાશકલ્પ, સર્વવ્યાપક, જગત અધિષ્ઠાનમ. એ જે સ્વરૂપ જે છે એ સ્વરૂપને જ એ પોતાના સ્વરૂપ તરીકે સમજી લે છે. અને આજ તો જ્ઞાનની પરાકાષ્ઠા છે, જ્ઞાન નિષ્ઠા છે. પોતાના આ સ્વરૂપને સમજી અને એમાં સ્થિર થઈ જવું. તો માત્ર શાબ્દિક જાણકારી નહીં, પરંતુ એ જે જાણકારી જે છે એમાં જ જીવન આરૂઢ થઈ જાય, તો એને જ જ્ઞાનની પરાનિષ્ઠા, જ્ઞાનની પરાકાષ્ઠા કહેવામાં આવે છે. તો જાણી અને એ સ્વરૂપમાં સ્થિતિ. તો ભગવાને દર્શાવી હતી કે જ્ઞાન નિષ્ઠા કેવી રીતે પ્રાપ્ત થાય, એ ભગવાને અત્યાર સુધી બધું નિરૂપણ કરી દીધું. હવે આ પ્રમાણે જ્યારે નિરૂપણ કર્યું, તો ફરી અર્જુન કે જો ભગવાન મેં નહોતું કહ્યું, અંતે તો શું કરવાનું? જ્ઞાન જ પ્રાપ્ત કરવાનું, બરાબર ને? તો અત્યાર સુધી તમે કહેતા આવ્યા, પણ હવે છેલ્લે તો તમે સ્વીકાર કર્યો ને કે શું કરવાનું છે? જ્ઞાન જ શ્રેષ્ઠ છે ને એ જ પ્રાપ્ત કરવાનું છે. તો ભગવાન કે બેટા વાત તો બહુ સાચી, પરંતુ સીધી છલાંગ લગાવાય એમ નથી. માટે ભગવાન હવે ફરી પહેલેથી વાત કરે છે. ક્યાંથી શરૂઆત કરી હતી? સ્વે સ્વે કર્મણ્યભિરતઃ, ત્યાંથી જે શરૂઆત કરી હતી ભગવાન ફરી પાછા ત્યાં લઈ આવે છે. તો અર્જુન તો આ બધું સાંભળીને એવી ભૂમિકામાં પહોંચી ગયા હશે અને સીધા તરત જ ક્યાં આવી ગયા? ઠપ કરતા નીચે. ભગવાન કે અર્જુનભાઈ નીચે આવો. ક્યાંથી શરૂ કરવાનું છે? તો કે અહીંયાથી નિયતમ કુરુ કર્મત્વમ, સ્વકર્મનું અનુષ્ઠાન કરો. એ જે ભગવાન કહે છે, મારા શરણે રહીને, મને અર્પણ કરીને. તો ભગવાન ફરી પાછી એ વાત કરે છે.
ભક્તિ યોગને કર્મયોગને ભગવાન ફરી દર્શાવે છે કે અહીંયાથી શરૂઆત કરવાની છે અને ત્યાંથી જ એને શરૂઆત કરી યોગ્ય માર્ગે તો અંતે એ શાશ્વત પદને પ્રાપ્ત કરે છે. તો આગળના શ્લોકમાં ભગવાન એ કર્મયોગ કે ભક્તિયોગ જે કોતે એની ભગવાન સ્તુતિ કરે છે. 56મો શ્લોક. સર્વ કર્માણ્યપી સદા કુર્વાણો મદ્વ્યપાશ્રયઃ મત્પ્રસાદાત વાપ્નોતિ શાશ્વતં પદમવ્યયમ. સર્વ કર્માણી અપી સદા કુર્વાણઃ. ભગવાન કહે છે સર્વ કર્મો હંમેશા કરનારો. કેવી રીતે? મત વ્યપાશ્રય, મારા આશ્રયે રહીને, ઈશ્વરના આશ્રયે રહીને. સર્વ પ્રકારના કર્મો કરનાર પણ મત પ્રસાદાત અવાપ્નોતિ શાશ્વતમ અવ્યયમ પદમ. મારા પ્રસાદથી, મારા અનુગ્રહથી એ અંતે અવ્યય શાશ્વત પદને પ્રાપ્ત કરી લે છે. તો જે ભગવાને જ્ઞાન નિષ્ઠા જે દર્શાવી એ જ્ઞાન નિષ્ઠા માટેની યોગ્યતા આ કર્મયોગથી કે ભક્તિયોગથી પ્રાપ્ત થાય છે. ગીતામાં આમ જોઈએ તો કર્મયોગ ભક્તિયોગને બહુ જુદા પાડવામાં નથી આવ્યા. કર્મયોગ જે છે એ કર્મ યોગ બને છે શેના આધારે? ભક્તિના આધારે છે. કર્મની સાથે જ્યારે ભક્તિ ભળે, ઈશ્વર ભક્તિ, ઈશ્વર પ્રત્યેની સમજદારી, શરણાગતિ, કર્મનું ઈશ્વરને અર્પણ, ફળનું પ્રસાદ બુદ્ધિથી ગ્રહણ. એનો અર્થ શું? કર્મના પ્રત્યેક પાસામાં ઈશ્વરને વણી લેવામાં આવ્યા છે. તો ઈશ્વર શરણાગતિ, ઈશ્વર પ્રત્યે પ્રેમ, ઈશ્વરને કર્મ ફલદાતા, કર્માધ્યક્ષ તરીકે સ્વીકારવા, આ બધું જ શું છે? ભક્તિ છે. તો ઈશ્વરની સાથેનું કોઈ પણ કર્મ એને શું કહેવામાં આવે છે? ભક્તિ કહેવામાં આવે છે. અને કર્મયોગ ત્યારે જ બને છે જ્યારે ઈશ્વરની સાથે સંબંધ જોડવામાં આવે. તો કર્મયોગ કો ભક્તિયોગ કો ભગવાન બંનેનો સમાન રૂપે ઉપયોગ કરે છે. આવી રીતે કર્મ કરતા કરતા જરૂર ધીમે ધીમે સાધકનું મન અંતર્મુખ થાય તો પછી એનો મોટા ભાગનો સમય જપ ધ્યાન આદિમાં વ્યતીત થાય તો એ વધારે સ્પષ્ટ ભક્તિનું સ્વરૂપ છે. પરંતુ ભગવાનની દ્રષ્ટિએ બંને કેવા છે? એક જ છે. તો અલગ પ્રકારથી ભગવાન નિરૂપણ કરતા નથી. બહુ જ સંક્ષેપમાં નિરૂપણ ભગવાને કરેલું છે 1-2 શ્લોકમાં, જે આગળ આવી ગયેલું છે. સતતમ કીર્તયંતુ મામ યતંતશ્ચ દૃઢવ્રતાઃ, એ ભગવાને ત્યાં નિરૂપણ કરેલું છે. ભજતામ પ્રીતિપૂર્વકમ, એ ભક્તિનું નિરૂપણ છે. પણ અહીંયા ભગવાન જે દર્શાવે છે એ કર્મયોગ રૂપી ભક્તિ કે જેના થકી જ્ઞાન નિષ્ઠા પ્રાપ્તિની યોગ્યતા પ્રાપ્ત થાય છે. જ્ઞાન નિષ્ઠા માટેની યોગ્યતા પ્રાપ્ત થાય છે. આમ પણ કહેવામાં આવે છે ભક્તિ જ્ઞાનાય કલ્પતે. ભક્તિ શેના માટે છે? જ્ઞાનને અર્થે, જ્ઞાનની યોગ્યતા પ્રાપ્ત કરવાને અર્થે. તો એવી જે ભગવત ભક્તિ યોગ, જેને કર્મયોગ પણ કહેવામાં આવે છે, બુદ્ધિયોગ પણ કહેવામાં આવે છે, ભગવાન કહે છે કે એ યોગનો આશ્રય લઈને જ્યારે સર્વ કર્માણી સદા કુર્વાણઃ અપી, સર્વ કર્મ નિરંતર કરનાર જે છે કેવી રીતે કરે છે? મદ્વ્યપાશ્રય સન, મારા આશ્રયે રહીને. મદ્વ્યપાશ્રય એટલે હું જ જેનો આશ્રય છું.
એને કહેવાય મદ્વ્યપાશ્રય. અન્યથા શરણમ નાસ્તિ ત્વમેવ શરણમ મમ. આ પ્રમાણે જે કે એને શું કહેવાય? મદ્વ્યપાશ્રય, ઈશ્વર વ્યપાશ્રય, ઈશ્વરના આશ્રયે જ રહેનારો. અને એ વ્યક્તિ કર્મ કરે, અને અહીંયા કહેશે સર્વ કર્માણી અપી. કર્મ કરતા કરતા ક્યારેક કંઈક દોષ થઈ ગયો તો પણ ભગવાન કહેશે કંઈ વાંધો નહીં, હું સંભાળી લઈશ. થોડીક ચ્યુતિ થઈ ગઈ તો હું સંભાળી લઈશ, વાંધો નહીં. તો સર્વ પ્રકારે એ પ્રમાણે કર્મ કરનાર પણ મત પ્રસાદાત, મારા પ્રસાદથી, મારી કૃપાથી, મારા અનુગ્રહથી શાશ્વત પદને પ્રાપ્ત કરી લેશે. કેવી રીતે? એનાથી જ્ઞાન નિષ્ઠાની યોગ્યતા પ્રાપ્ત કરી અને અંતે જ્ઞાન નિષ્ઠાને પ્રાપ્ત કરે છે અંતઃકરણ શુદ્ધિપૂર્વક. તો ભગવાનના પ્રસાદથી, આનાથી જ ભગવાન દર્શાવે છે, આપણને સ્પષ્ટ થાય કે ભગવાન શેનાથી પ્રસન્ન થાય છે? સ્વકર્તવ્ય પાલન ઈશ્વરાર્પણ બુદ્ધિથી કરવામાં આવે તો પ્રભુ પ્રસન્ન થાય છે. તો મનુષ્ય નિત્ય નિરંતર પોતાના કર્તવ્ય કર્મનું પાલન કરતા રહેવું જોઈએ. પરંતુ એ કેવી રીતે કરવું જોઈએ? ઈશ્વરને આશ્રય રાખીને. નિરંતર ઈશ્વરનું સ્મરણ બની રહે કે પ્રભુ તારી કૃપાથી આ સંકલ્પ થયો, સંકલ્પ શક્તિ તારી, ઈચ્છા શક્તિ તારી, જ્ઞાન શક્તિ તારી, ક્રિયા શક્તિ બધી કોની શક્તિ છે? પરમાત્માની જ શક્તિ છે. જ્યાં હું કર્મ કરું એ ક્ષેત્ર પણ જગત પણ પરમાત્માનું બનાવેલું. જેના થકી હું કર્મ કરું એ શરીર પણ ઈશ્વરે આપેલું છે, ઇન્દ્રિયો પણ ઈશ્વરે આપેલી છે, મન બુદ્ધિ ઈશ્વરે આપ્યા છે, સાધન સામગ્રી પણ કોણે આપેલી છે? ઈશ્વરે જ આપેલી છે. આ પ્રમાણેની સમજદારીથી કે આ જે કંઈ પણ થઈ રહ્યું છે એ કોના થકી થઈ રહેલું છે? પરમાત્મા થકી જ આ પ્રમાણે થઈ રહેલું છે. અને એ પ્રમાણે જ્યારે કર્મ કરવામાં આવે, જેને ભગવાને આગળ કહ્યું સ્વકર્મણા તમભ્યર્ચ્ય, ઈશ્વરનું અભ્યર્ચન, પૂજા જ્યારે પોતાના કર્મથી કરવામાં આવે, એટલે કે કર્મ કરતી વખતે આ પ્રમાણેનો અભિગમ, સમજદારી જ્યારે રાખી અને કર્મ કરવામાં આવે તો ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે, ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. અને ઈશ્વરની કૃપા એ અંતઃકરણને બહુ જ શુદ્ધ કરનારી છે. એટલું જ નહીં, એ જ ઈશ્વર કૃપા સ્વકર્મથી પરિતુષ્ટ થયેલા પરમાત્મા એ જ સાધકને વેદાંત શ્રવણ કરવાની તક આપે છે, એના જીવનમાં એ અવસર ઉત્પન્ન કરે છે. તો એ પણ ઈશ્વરનો પ્રસાદ છે. માનવ શરીર મળ્યું અને એ શરીરથી યોગ્ય માર્ગે હું કર્મ કરતો થયો તો એ ઈશ્વરની કૃપા છે. મન યોગ્ય રહેશે તો ઈશ્વરની કૃપા છે. સત્સંગ મળી રહેશે, ઈશ્વરની કૃપા છે. વિચાર કરવાનો અવસર પ્રાપ્ત થાય એ ઈશ્વરનો જ પ્રસાદ છે. જીવનમાં કોઈ આચાર્ય ગુરુ પ્રાપ્ત થાય, હિતોપદેષ્ટા, એ પણ પરમાત્માની અનંત કૃપાનું ફળ છે. અને એમની પાસેથી શ્રવણ મનન નિધિધ્યાસનનું માર્ગદર્શન મળતું રહે એ પરમાત્માની ફરી વિશેષ કૃપાનું જ પરિણામ છે. તો ભગવાન અહીંયા સ્પષ્ટ કહે છે કે એના થકી કર્તવ્ય કર્મના પાલનથી શું પ્રાપ્ત થાય છે? મારો પ્રસાદ, મારી પ્રસન્નતા, તુષ્ટિ પ્રાપ્ત થાય છે. અને એના પરિણામે મારી જ કૃપાથી, મારા અનુગ્રહથી એ કેવી યાત્રા પ્રારંભ કરે છે? તો કે આ અધ્યાત્મ યાત્રા પ્રારંભ કરે છે. અને જેના પરિણામે એ અંતે ક્યાં પહોંચે છે? બુદ્ધ્યા વિશુદ્ધયા યુક્ત, અને ત્યાંથી પછી આગળ વધીને બ્રહ્મભૂત પ્રસન્નાત્મા વિશતે તદનંતરમ, અને એ રીતે અંતે શાશ્વતમ અવ્યયમ ફલમ આપનોતી. અંતે કોને પ્રાપ્ત કરી લેશે? શાશ્વત અવ્યય એવું જે પદ જે છે, નિત્ય પદ, અને પદ છે બ્રહ્મપદ, એને એ અંતે પ્રાપ્ત કરી લેશે. અને ભગવાન આગળ અર્જુનને કહેશે કે અર્જુન, આવી સ્થિતિ છે માટે, આવી સ્થિતિ છે માટે એટલે કે
ઈશ્વરના પ્રસાદથી આ બધું પ્રાપ્ત થઈ શકે એમ છે. માટે હવે તું શું કર? ઈશ્વરાર્પણ બુદ્ધિથી કર્મ કર. મત્પરઃ મચ્ચિત્તઃ તું બની રે. તો આગળનો શ્લોક. ચેતસા સર્વ કર્માણિ મયि સંન્યસ્ય મત્પરઃ બુદ્ધિયોગમુપાશ્રિત્ય મચ્ચિત્ત સતતં ભવ. ભગવાન અર્જુનને બહુ જ સીધા શબ્દમાં ઉપદેશ આપે છે કે તારે શું કરવાનું છે. અને અર્જુનને નિમિત્ત બનાવી ભગવાન કોને કહેશે? બધા જ મનુષ્યને કહેશે કે કરવા જેવું શું છે. ચેતસા સર્વ કર્માણી મયि સંન્યસ્ય. ચેતસા મનથી તારા સર્વ કર્મોને તું મને અર્પણ કરી દે. સંન્યસ્ય અહીંયા સંન્યાસ એટલે ભગવાનને કર્મ અર્પણ કરવા. અને એ રીતે નિરંતર ઈશ્વર અર્પણ ભાવનાથી તું કેવો બની રે? મત્પરઃ. હું જ જેના જીવનમાં પર શ્રેષ્ઠ છું, જેના જીવનનું લક્ષ્ય હું જ છું, એવો તું બની રે. અને બુદ્ધિ યોગમ ઉપાશ્રિત્ય મચ્ચિત્ત સતતમ ભવ. બુદ્ધિ યોગનો આશ્રય લઈ અને તું સતતમ મચ્ચિત્ત ભવ. તું નિરંતર મારામાં ચિત્તવાળો થઈ જા, બની જા. તો ભગવાન સ્પષ્ટ રૂપે અહીંયા મનુષ્યને કહે છે કે શરૂઆત ક્યાંથી કરવાની છે. આ રીતનો તું થઈ જા. તારા કર્મ જે અત્યાર સુધી તું મનમાની રીતે પોતાના માટે જ સ્વાર્થ ભાવનાથી કરતો હતો, એની જગ્યાએ હવે કર્મને તું ઈશ્વરાર્પણ ભાવનાથી તું કરતો થા. અને એ રીતે તું ઈશ્વર પરાયણ બની રહે, ઈશ્વરમાં ચિત્ત રાખનારો બની રહે. આ જ તારા માટે અત્યારે કર્તવ્ય છે. મચ્ચિત્ત સતતમ ભવ. સતત તું મારામાં ચિત્ત રાખનારો બની રહે. ના વિશે વિસ્તારથી પછી જોઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.